જે રીતે સ્માર્ટ મીટરના નામે ઉગાડી લૂંટ કરવામાં આવે છે તેના પુરાવા પણ આપણી જોડે છે કે આજે એક બહેનના ઘરે 6,67,000 બિલ આવ્યું, એટલે કે પોણા 7 લાખ રૂપિયા બિલ આવ્યું. કઈ રીતે આ શક્ય છે? આ બાબતે અવારનવાર જીબીના સ્ટાફ જોડે ચર્ચા કરવામાં આવી તો એ લોકો જોડે પણ પૂરતું નોલેજ નથી. અમને ઊંધી વાતો કરીને ખોટા જવાબો આપી રહ્યા છે. તંત્ર મગનું નામ મરી પાડવા માટે તૈયાર નથી. અત્યારે 47 ડિગ્રી ગરમીની અંદર 4 દિવસથી અહીંયા ધરણા ચાલી રહ્યા છે. કોઈ પૂછવાવાળું નથી. નરોડામાં નહીં, આખા ગુજરાતમાં આનો વિરોધ છે, છતાં પણ તંત્ર એક કોઈ પગલું પોઝિટિવ લેવા માટે તૈયાર નથી. તો આનું કારણ શું છે? મેસેજ આવ્યો 19 તારીખે, 13 તારીખે અમારા મીટર નાખ્યા અને 19 તારીખે મેસેજ આવ્યો કે કોંગ્રેચ્યુલેશન, તમારા મીટર સ્માર્ટ મીટરમાં કન્વર્ટ થઈ ગયા છે. એ પછી અમે અહીંયા જીઈબીમાં આવ્યા, મંગળવારના દિવસે જીઈબીમાં આવ્યા અને જીઈબીમાં આવ્યા બાદ એ લોકોએ અમને સમજાવ્યું કે એવું કશું નથી. એમને પછી અમને એપ્લિકેશન અહીંયાથી જ મારા ફોનમાં એપ્લિકેશન ડાઉનલોડ કરી આપી અને એપ્લિકેશનમાં એમને જાતે જ બતાવ્યું કે જુઓ ટોટલ રોજના એમનું એવું કહેવું છે કે અમે 180 દિવસ વડે ડિવાઈડ કર્યા છે અને જે તમારું બિલ છે 180 દિવસ આ અમારી એપ્લિકેશન છે, રોજના આટલા પૈસા વાપરું છું એવું કહેવા માગે છે. આમાં રોજ મેં કેટલા પૈસા વાપર્યા, 13 તારીખથી મીટર લગાવ્યા ને 13 તારીખથી તે 23 તારીખ સુધીના બિલ છે રોજના. હવે આમાં તમે જોઈ શકો છો કે 110, 93, 95, 72 રોજના આટલા રૂપિયા મેં વાપર્યા. ઓલરેડી મારું જે બિલ છે એ 1500થી 1800ની વચ્ચે આવતું હતું. હવે આ મુજબ જો હું ગણવા જાઉં તો 6,000થી 7,000ની વચ્ચે મારું 2 મહિનાનું બિલ થાય. અમે અહીંયા લગભગ 4 દિવસથી હડતાળ ઉપર છીએ. અમારી એક જ માગણી છે કે સ્માર્ટ મીટર હટાવો અને અમને અમારા જૂના મીટરો પાછા આપો. એ માટે અમે જીઈબીના અધિકારીઓ જોડે પણ વાત કરી છે, પણ એ લોકો ઉડાવ જવાબ આપે છે, મનમાની કરે છે, અમારી કોઈ વાત સાંભળવા તૈયાર નથી. અને હવે તો એ લોકોએ શુક્રવારે ઓન ડ્યુટી ઉપર હોવા છતાં ઓફિસે તાળા મારી દીધા છે અને અહીંયા હાજર થયા નથી. અમારે જવાબ લેવા તો કોની જોડે લેવા? અમે 4 દિવસથી અહીંયા સતત આંદોલન કરી રહ્યા છીએ અને આ લોકો અમારી કોઈ વાત સાંભળી નથી રહ્યા અને જે બિલો આવી રહ્યા છે તે હજુ પણ ખૂબ જ વધારે બિલો આવી રહ્યા છે. મેસેજો અત્યારે હાલે પણ ચાલુ જ છે અને આ જીબીવાળા સરકાર અમારી કોઈ પણ વાત સાંભળી રહ્યા નથી. 4 દિવસથી સતત અમે આ 45 ડિગ્રીમાં અહીંયા રોડ ઉપર અમે આ જે મંડપ નાખીને આંદોલન કરી રહ્યા છીએ, તેમ છતાં હજુ પણ કોઈ સરકારનો માણસ કે કોઈ જીબીના માણસો અમારી પાસે વાતચીત કરવા પણ આવી નથી રહ્યા. જીબીના માણસો ગઈકાલે તાળા મારીને બધા ભાગી ગયા છે. અમારી જોડે કોઈ પણ વાતચીત કરવા તૈયાર નથી. કોઈ અધિકારી છે નહીં, બધા તાળા મારીને ભાગી ગયા છે. હા, અને ફોન કરીએ છીએ તો કોઈ ફોન ઉપાડતા નથી. અને એ લોકોએ એવું કીધું હતું કે તમારે હવે કોઈ મેસેજ નહીં આવે, તમારે કોઈ બિલ નહીં આવે. તેમ છતાં અત્યારે અમારે ઘણી સોસાયટી એવી છે કે ત્યાં કને એ લોકોના લાખો રૂપિયામાં બિલ આવી રહ્યા છે અને મેસેજ પણ આવી રહ્યો છે કે તમે નહીં ભરો તો તમારા વીજ કનેક્શન કપાઈ જશે. અને જે સ્માર્ટ મીટર પર હવે તો અમને બિલકુલ ભરોસો છે નહીં. અત્યારે હાલ અમે એટલું દહેશતનું વાતાવરણ થઈ ગયું છે. મહિલાઓ અમને રોજ પૂછી રહી છે કે હવે શું થશે. બધા અમે જવાબ આપીને થાકી ગયા છે, પરંતુ કોઈ પણ જીબીનો અધિકારી અમારી પાસે આવવા તૈયાર નથી.